બોલો માડી અંબે, જય જય અંબે, બોલો માડી અંબે, જય જય અંબે. હજી જોરથી એકવાર. गुड मॉर्निंग, जय श्री कृष्णा, हेलो एवरीवन, वेलकम बैक टू अवर न्यू व्लॉग। कैसे हैं आप सब? आई होप आप सब ठीक होंगे। वैसे आज हम सूरत पहुंच चुके हैं और सुबह सुबह ही हमारे घर पर दादी माँ आए हैं। और કેમ છો બા? બહુ મજા. બધાએ તમારા ગીતના બહુ વખાણ કર્યા હતા. હું જ્યાં જાતી ને કેમ? ઈ કે બધા એમ કહેતા કે તમારા ગૌઢામાંની એટલી ઉંમર છે તો કેટલા સરસ ગીત ગાય છે. તાર હાથ ને હાલતો. હવે નો હાલે ને પણ ઈ કર વેલા દેવું કે ઉંમર થઈ ગઈ ને એટલે. આના પુરાવ્યો હતો. હે હમતે જાય. હે તમે તે દી નતા ગીત ગાયા લગન પહેલા? પણ ગાયા થા પછી હાથ નો હાલતો તો હમતે પુરાવ્યો. એને હાથ પુરાવ્યો તો આપણે બેસી જઈએ. બેસી તે હું કરો બા? આ જો વાટું બનાવી ભગવાનનું. ઠીક. આખા વર્ષની બા એક સાથે વાટું કરી લે. હા પછી તપી ને ભરી લઈએ. સારું છે ને તમે સૌ તમને વાટું હા. કરી જો. હું સૌ તાંગથી તમને બધું કરી દે. ગઢિયાઓ પાસે છે ને ભાગદોડ વાળું કામ નહીં કરાવવાનું. પણ વાટું છે, લહણ છે, એવું બધું હોપી દેવાનું. એટલે એ બધું કામ આડેલી વયું છે. આ આખું. ગઢિયા તો ભાગતોડ વાળું તો બહુ કર્યું પણ હવે ટાંગા રહી ગયા. હવે પગ કામ નથી કરતા એમ? હા પણ હજી તો એકના ને બે હતા. હા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજા છે બટા. સારું છે ને? હા મજા છે. દેહ મેલી આવી તો કહું મળી આવી પાયલ ને અમારે વેવાણ વાટું લઈને બેઠા. પછી લાવો વાટું કરી. તે હવે વાટું કરીએ છે. લેવરી જ ને રહેવા દે. જવા જો હવે મય વાટું ને કરું છું. વાટું કરવા જો. આપણે હું ના બેઠા બેઠા વાટું નો કરી તો શું કરીએ? ગણપણની વાટું જ હોય કરવાની. હા. હવે વાટું. ગૌઢામાં આપણે માતાજીની જય બોલાવાની છે. તે હું કહું? બોલો માડી અંબે, બોલવા મારી અંબે, જય જય અંબે, જય જય અંબે, બોલો માડી અંબે, જય જય અંબે, બોલો માડી અંબે, જય જય અંબે. હજી જોરથી એકવાર. તમે આયવાર બોલજો. હાલો. બોલો માડી અંબે, જય જય અંબે, બોલો માડી અંબે, જય જય અંબે. હા, માતાજીની જય બોલાઈ દીધી છે ગૌઢામાં એ. આજે તમે કન્ટિન્યુ વ્લોગ જોયો તે પ્રમાણે કે પાયલે મારા દાદીમાં, મારા બંને દાદીમાં અત્યારે મારી ઘરે છે. અને અમે લોકો કાલના વ્લોગમાં તમે જોયું હતું કે અમે લોકો સુરત જવા માટે નીકળી ગયા હતા. પણ આજે કન્ટિન્યુ આખો દિવસ મારો વ્યસ્તતાના લીધે કન્ટિન્યુ વ્લોગ મારાથી ના થઈ શક્યો. પણ ચાલો કાંઈ વાંધો નહીં. આજે રાત્રે અમે એક એવા પ્રોગ્રામમાં જવાના છીએ જેમનું નામ પરિવાર ઉત્સવ. નામ જ કંઈક એ રીતનું છે, પરિવાર ઉત્સવ, કે જેમના અમારા મનીષભાઈ વઘાસિયા મારા ખાસ પરમ મિત્ર છે. માય સ્ટુડિયો દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અને મને અને ખાસ આપણા અતિથિ વિશેષ ઘણા બધા મહેમાનો પણ ઉપસ્થિત રહેવાના છે આ પ્રોગ્રામની અંદર. તો મારો પરિવાર તો આખો જવાનો જ છે, કેમ કે મમ્મી, પાયલ, મારા બંને દાદીમાં અને સાથે સાથે મારા મિત્ર મંડળમાંથી પણ ઘણા બધા લોકો આવવાના છે, ઉપસ્થિત રહેવાના છે આયોજનની અંદર. ઘણી બધી મજા આવવાની છે અને ઘણી બધી સમજવા જેવી વાતો પરિવાર ઉત્સવની અંદર થવાની છે. મનીષભાઈ વઘાસિયા એટલે એક એવું નામ કે જે આજે મોટિવેશન સ્પીકર, યુથ આઇકોન અને આવનારા સમય માટે કહી શકાય કે પ્રેક્ટિકલી લોકોને કેવી રીતે સમજાવવું, પ્રેક્ટિકલી લોકોને આ સમયમાં કેવી રીતે જીવવું, એની માટેની એક સરસ મજાનું એમને જે એક આખું મોડલ તૈયાર કર્યું છે. ખરેખર અદ્ભુત વ્યક્તિત્વ છે, જેમની વ્યક્તિ વિશેષ હું ઘણા છેલ્લા 5 વર્ષથી એમનું ઓળખું છું. પણ આજે એમના પ્રોગ્રામમાં મારા પૂરા પરિવારને જવાનો એક આ ઉત્સવ મને મળ્યો છે. હું ચોક્કસથી જઈશ, તમને પણ બતાવવાની થોડીસી કોશિશ કરીશ. ચાલો કાંઈ વાંધો નહીં. અત્યારે હું ઘરે જઈ રહ્યો છું. મારા કામને ટોટલી નિપટાવીને અમે એક અત્યારે પ્રભુજીના કેસમાં હતા જેમની હાલત ખૂબ ખરાબ હતી, જે છેલ્લા ઘણા ટાઈમથી, મતલબ ઘણા મહિનોથી એક જ જગ્યા ઉપર હતા. એમના આખા શરીરની અંદર કીડા હતા અને મતલબ સમજી લો ને કે ઊભા જ નહોતા થઈ શકતા. એમને મેડિકલ ટ્રીટમેન્ટ માટે એમને સિવિલ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા. એમનો ફૂલ એપિસોડ જો તમે નથી જોયો તો અમારા યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થઈ ચૂક્યો છે, પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન, ત્યાં તમે જોઈ શકો છો. પણ ચાલો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ વ્લોગ જો, મજા આવવાની છે આજે, કેમ કે ઘણા બધા મહેમાનો ઉપસ્થિત રહેવાના છે. ચાલો જઈએ હવે ડાયરેક્ટ ઘરે. थैंक यू. तो 6:30 बज चुके हैं, हम कब से वेट कर रहे थे रजनी का, और अब वो भी आ चुके हैं. सभी लोग हम जाने वाले परिवार उत्सव में, जहाँ पे एक बहुत बड़ा प्रोग्राम होने जा रहा है योगी चौक सूरत में. शिकोवाड़ी करके एक एरिया है, वहाँ पे सभी तैयार होके मैं भी फ्रेश हो गया हूँ. थोड़े टाइम फ्रेश था तो सो गया था, क्योंकि
थकान बहुत थी। मम्मी भी अभी मस्त तैयार होकर बैठे हैं। वैसे हम सास बहू ने मैचिंग किया है क्या? उसका रीजन आपको पता है? આજ તમારા છોકરાને બહુ બે આવી ગયા સુરત, બરોબર. એટલે હું તો વધુ ખુશ હોઉં ને આજ જાય છે એમ પ્રોગ્રામમાં. આ જાય લઈ જાય છે અમારે રજનીભાઈ, ક્યાં યોગી ચોક, યોગી ચોક. યોગી ચોક હા, ઠીક ના તો બધા આવશે ને તમારા બધા છે, સાથી મિત્રો? ઘણા બધા છે. હે અમારા સાસુમાએ આવ્યા છે હા. અને આજે ખાસ અમારા મહેમાન બન્યા છે આ વ્લોગના. એકબીજા પ્રત્યે જેમ કે આપણે ઘણા ઘરોમાં જોતા હોઈએ છીએ કે સાસ વહુ વચ્ચે બહુ જ ઝઘડા થતા હોય છે. ઈ માં નથી માની શકતી કે પછી વહુને દીકરી નથી માની શકતા. એના અમુક કારણ હોય છે અને એ નાની નાની શું કહેવાય નાના કંકાજના લીધે એવા ઘણા પ્રોબ્લેમ ઊભા થતા હોય છે ને બસ એ સમજવા માટે નો જાય એક એવું પ્રોગ્રામ છે કે જે બહુ જ લાગણીશીલ આમ આપણમાં લાગણી ઉત્પન્ન કરતો હોય છે. આપણને ભાવાત્મક રીતે જણાવે છે કે શું કામ શું કારણે ઝઘડા થતા હોય છે અને કયું કારણ છે કે જેના લીધે ઝઘડા ના થાય. બસ આવું છે ને. હવે અમે હમણાં નીકળવાના છીએ તે ઇવેન્ટમાં. અમે આજે જ સુરત આવ્યા, તે પણ બહાર હતા, રજની પણ, અને બસ જસ્ટ હમણાં આવ્યા તો અમે રેડી થઈ ગયા છીએ ને હવે જવાના છીએ ને તમને પણ બતાવશું ને જરૂર તમે પણ એકવાર એ પ્રોગ્રામની મુલાકાત લેજો. વેડિયાવાળી થઈ ગણિકા વેડિયાવાળી પંખા બાળી થઈ ગયું તો દીવ જવાય એમ ગાજ્યો. પંખા બાળી થઈ કરું તો રીણિયા બાળી લઉં બરોબર. એ જેટલા ભાઈ હોય ને હમદાર નામ લઈ લે. તમારે સારે ભાઈનું ગાવ. અમારા હા ચાલ તો એમ ને અમારા લવ બરોબર અમારા લવ રે બાલાળી સહી કરું તો સગના વાળી લવ બરોબર અમારા લવ રે અમારા લવ બરોબર લવ રે કન્યા વાળી સહી કરું તો ભરથા વાળી લવ એટલે એમાં શું આવે, એનો અર્થ શું હોય? હા પેલા હા ફટાણા કહેવાય ને. જાપે સાચું જાપે. પટેલનું મોટું ઘર હોય કે સાગર સગાડવા જાય કોની કોની બેડીએ સૈયાસો. ફૂ હવે ફૂ કાઢે નહીં ફૂ તારી એટલી તારી એટલી હવે હાથ નહીં હાલતો બેન નકર બહુ ગયા. ઈ પેલાના સમયમાં છે ને આ એક ફટાણા આવતા ને દાદીમાં એ ગાય છે કે આ જે ફટાણા આવે ને એમાં બધા બાયુના નામ લે છે. ભાઈઓના હા બધા ભાઈઓના નામ લે છે ફટાણામાં ને બસ એવી રીતે મજાકો ચાલતી હોય છે. પેલા ટેપ કેવું કશું નતું તો પોતાની જાતે જ તાળીની સાથે આવા તાલથી ગીત ગાતા ને મજા લેતા હે ને. હા બેબલા બાળી તય કરું તો કથડા બાળી લઉં બરોબર મર લો રે બચ્ચા વાળી તય કરું તો કથડા બાળી લઉં બરોબર મર લો રે એમ બહુ ગાતા. એવું કરતા એમ ને. મારા રજની વાળી તય કરું તો એ નાનો થાકી જાઓ પછી ઘડીક ખમો થાકી જાઓ. હાલો તો આ ગૌડામાં નાયરે લેજો. હાલો આમ જાય આમ હાલો તો હારે ગીત ગાઓ. અઠિયા વાળી એમાં સહી ન આવે બસ દે. હાલો આપણે બે મને શીખવાડો તો. ઈ અઠિયો આમ 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 એ ને હમણાં કોઈ આમ કરતા હમણાં તમે આમ કરતા એ અઠિયો દેતા આ ચાર કરી આખી રાત રાહરામાં હવા પાડજો. આમ છે આમ જાય ને આમ જાય ને આમ આવે આમ હાથોડો કરી ને પછી આમ જાવ. 3 hours later.
બોલે ને બા, તો પરિવાર ટકે. સહકાર એ દુનિયાની સૌથી મોટી ચેતના છે. તમે દુનિયાના મોટા મોટા પ્રોબ્લેમમાં આવી જાઓ, તમને એક કઈ સમસ્યાઓના સમાધાન ના દેખાય, તમારું મન ઘેરાવા લાગે, આંખો બ્લોક થઈ જાય, પરસેવો પડવા લાગે, ટેન્શનમાં તમારા પગડે જમીન નીકળવું તમને લાગવા લાગે, અને તમે આંખ બંધ કરો અને તમને તમારો પરિવાર દેખાય, તો એનો મતલબ છે સહકાર. એનો મતલબ છે સહકાર. એ પોપટભાઈ બેઠા છે, કરી શકે એને મળે આ દુનિયામાં, અને એ સહકાર આપવા માટે પરિવાર છે, એ સહકાર આપવા માટે સમાજ છે. કેવો સહકાર તમારા બાળકોને જોઈએ છે, કેવો સહકાર તમારી દુનિયાને જોઈએ છે? આવો ને મોટા ભાઈ. રવિભાઈ, પપ્પાનું નામ બાબુભાઈ. રવિભાઈ કેટલા વર્ષના છો? 27. બાબુભાઈ આ દુનિયામાં છે? ત્યાં છે અહીંયા? બહુ સરસ, બહુ સારું કામ કર્યું. બાબુભાઈ શું કહીને બોલાવે? આમ નજીક રહે ને, કે હું છોકરો જ છું. બાબુભાઈ શું કહીને બોલાવે? રવિ કે બીજું? રવિ છે. રવિ આંખ બંધ કર દે. રવિ ઊંડો શ્વાસ લે. દિવસ તારા માટે નવો છે બેટા. રવિ તું વિજેતા છો બેટા. રવિ તું પરિવારને હારે રાખનારો, માતા પિતાની ઇજ્જત કરનારો છો બેટા. રવિ તું હારીને જીત એવો છો બેટા. રવિ ભગવાન તારી સાથે છે બેટા. અને આમ જો દીકરા રવિ મૂંઝાતો નહીં હો, તારો બાપ તારી હારે છે બેટા. તારો બાપ તારી હારે છે. તો જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ. કેવી મજા આવી પ્રોગ્રામમાં? બહુ મજા આવી. શું કહેશો આજે લાસ્ટ એન્ડમાં? હા, બધો પરિવાર હળી મળીને રહે એમ, વાહ. ખુશી ખુશીથી રહે, હળી મળીને રહે. ક્યાં વાત. મારે તો ઘણું શીખવા મળે. પહેલા તો તમને આભાર, તમે અમને કીધું કે આવવા માટે. મજા આવી ને પણ? બહુ મજા આવી. મનીષભાઈ ના થકી એક વસ્તુ મારથી થાય તો કરીશ. જી. ટાઈમ મળતો નથી, બાપારે બેહીશ વાત કરીશ. ના ના, બસ બસ, એ જ સૌથી મોટો. એટલે મેં કીધું, મમ્મીએ કીધું બોલવા જાવ, હું બોલવાનું, બધું પરફેક્ટ હાલે છે. તો બા મજા આવી? નહીં, મને તો બહુ મજા આવી બિલકુલ. ને એમાં બહુ સમજા જેવું છે ને. છોકરાને એક વાત તો પાકી જ છે કે ઘડીક જ માહિતી પાસે બે આવવું પડે. વાહ, ત્યારે બસ હું બદલાવીશ હવે આ નિયમ. ફોન ફોન તમે એક ત્યાં સેવા કરો, ઈ એક પરિવાર જ કહેવાય ને. તમે પરિવારને કેટલો મોટો કરો છો ને. ના ના, બિલકુલ. પણ તોય મારી મા પાસે હા, મા પાસે બેહવા. એની પાસે ટેમ નથી, એને મેં તો બે હું એવું નથી. હા, એટલે ના, ના. હવે એમાંથી ટાઈમ કાઢવાનો છે, ભલે અઠવાડિયે એકવાર. ના ના, ચોક્કસ જયદીપભાઈ, ખૂબ આનંદ થયો. બહાર હોય એટલે એને બે વખત તો ફોન કરે જ છે. એમાં જો જરીક ફોન માં આમ તેમ થયું હોય તો પાછો ફોન કરે. આમ બોલ્યા. ના, આપણા છોકરા એમ હારા છે, આપણને કોઈ વાંધો આવવા દે છે, કોઈ તકલીફ છે આપણા ઘરે, હે? બસ તો ઈ જ હાસુ સુખ છે ને. બસ, છોકરા બસ, હારા બસ. હોય ઈ જ હાસુ સુખ છે. તો મજા આવી ને પાયલ? ખરેખર તો વાંધો નહીં. સાસુમાં તમને? મજા આવે. દીકરાને કે ગમાઈને તેમ આપવો જ પડે, બેસવાનો. હવે હું આપી તમને. અમને એમ થાય કે જમાઈ કેમ નથી આપતા. બરોબર ને કટાવા? બહુ મજા હો. બસ બસ, ચાલો તો. રિઝોલ્યુશન લઈ લો. હે ભાભી, કેમ રડો છો? અરે ના ના, કઈ તો થોડી હોય ને એવું એમ. ના ના, કઈ વાંધો નહીં. ખૂબ આનંદ થયો. થેન્ક યુ સો મચ. બહુ મજા આવી. ના ના, બિલકુલ. ચાલો જયદીપભાઈ, મળીએ ટૂંક સમયમાં પાછા. થેન્ક યુ. અને ભાઈ આવજો. હા ભાઈ. તો બસ દોસ્તો, ફાઇનલી ખૂબ જ સરસ મજાનો મનીષભાઈ અને માય સ્ટુડિયોની અમારી જે આખી ટીમ છે, ખરેખર આપણું ટોટલ જે કામ જે થાય છે માય સ્ટુડિયોની અંદર પણ થાય છે. થેન્ક યુ સો મચ મનીષભાઈ. બંને મનીષભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે. આવી જ રીતે સપોર્ટ આપજો. થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જે પણ પાર્ટ તમને સારો લાગ્યો છે કોમેન્ટ કરી દો ફટાફટ. થેન્ક યુ.